સ્ટુડન્ટ્સ, આપણે જોઈએ છે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. તેની અંદર આપણે જોઈએ અર્થ, વ્યાખ્યા, ખ્યાલ, લાક્ષણિકતાઓ. આજે આપણે જોઈશું વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા, સ્ટેપ ફોર ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝેશન. બરાબર. અહીંયા શું કીધું છે કે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા, એટલે કે જે રીતે આપણે આયોજનના પ્રક્રિયાના તબક્કા જોયા હતા, આયોજનની પ્રક્રિયા જોઈ હતી, તેવી રીતે આજે આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા જોવાની છે કે વ્યવસ્થા તંત્રની રચના કેવી રીતે કરવામાં આવે છે અને કયા સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે છે તે આપણે જોઈશું. તો આયોજનની જેમ પહેલા એમાં પણ શું કરવામાં આવે છે તો કે હેતુની સ્પષ્ટતા કરવામાં આવે છે. એના પહેલા આપણે એની થોડીક આગળનો પેરેગ્રાફ છે એ જોઈ લઈએ. ઓસીએમની બુકની અંદર વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકે નહીં અને તેવી રીતે રચાયેલા વ્યવસ્થા તંત્ર સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે તેમ પીટર એફ ડકર જણાવે છે. પીટર એફ ડકર શું જણાવે છે તો કે વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચેલું વ્યવસ્થા તંત્ર લાંબા ગાળા સુધી ટકી શકતું નથી અને એના કારણે ધીરે ધીરે ધંધાકીય એકમ પણ નાશ પામે છે. કેમ એવું કીધું છે કે જો વ્યવસ્થા તંત્રની યોગ્ય રચના કરવામાં નહીં આવી હોય, અધિકારીઓની કર્મચારીઓની નિમણૂક એમની લાયકાત ને કૌશલ્ય મુજબ નહીં કરવામાં આવી હોય તો એ કાર્ય બરાબર થશે નહીં. અને જો એ કાર્ય બરાબર થશે નહીં તો ધંધાકીય એકમના જે હેતુ છે તે પાર પાડી શકાશે નહીં. એટલે ધીમે ધીમે ધંધાકીય એકમનો નાશ પામે છે એવું કોણ કહે છે? પીટર એફ ડકર એવું કહે છે કે અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબા ગાળા સુધી ચાલી શકતો નથી. વ્યવસ્થા તંત્રની રચના કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરે છે. તેનો રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. એટલે અહીંયા શું કીધું છે કે વ્યવસ્થા તંત્રની જે રચના છે તે પ્રક્રિયા વ્યવસ્થિત રીતે તબક્કા મુજબ સ્ટેપ બાય સ્ટેપ થવી જરૂરી છે. તો તેને સફળતા મળી શકે છે, નહીં તો તેમાં સફળતા મળી શકતી નથી. પહેલું આપણે જોઈએ કે વ્યવસ્થા તંત્રની જ્યારે રચના કરવા બેસે છે તો પહેલા શું જોવામાં આવે છે તો કે હેતુઓની સ્પષ્ટતા કરવામાં આવે છે. એકમના હેતુ અંગેની સ્પષ્ટતા કરવામાં આવે છે. સ્વાભાવિક જ વસ્તુ છે, જ્યાં સુધી આપણને ધંધાકીય એકમના હેતુઓ સ્પષ્ટ નહીં હોય ત્યાં સુધી ના આપણે આયોજન કરી શકીએ છીએ ના આપણે વ્યવસ્થા તંત્રની રચના કરી શકીએ છીએ. બરાબર. તો વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા એકમના હેતુ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમને સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓના આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું રચવામાં આવે છે. હેતુઓ, મુખ્ય હેતુ કે જેમ કે મુખ્ય હેતુ છે કે આપણે 20% નફો વધારો કરવાનો છે અથવા 20% વેચાણમાં વધારો કરવાનો છે. તેની સાથે સાથે આપણે ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરવાનો છે, ધંધાકીય એકમનું નામ કરવાનું છે, નામના મેળવવાની છે, એ આપણો ગૌણ હેતુ છે. બરાબર. એટલે કે મુખ્ય અને ગૌણ હેતુઓને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એકમને હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે અંગે હેતુ અને સ્પષ્ટની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. અહીંયા શું કીધું છે તો કે વ્યવસ્થા તંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. હેતુની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચનામાં દિશામાં પ્રથમ પગથિયું છે. તમને એવું પૂછાઈ શકે કે વ્યવસ્થા તંત્રની રચનામાં દિશામાં પ્રથમ પગથિયું કયું છે તો કે હેતુની સ્પષ્ટતા કરવી તે પ્રથમ પગથિયું છે. આપણે આયોજન કરીએ કે વ્યવસ્થા તંત્રની રચના કરીએ, સૌથી પહેલા આપણે ધંધાકીય એકમના હેતુ શું છે તે હેતુ આપણે પહેલા સ્પષ્ટ કરવા પડે, ત્યારબાદ જ આપણે કોઈ બી વસ્તુની રચના કરી શકીએ છીએ. પ્રક્રિયામાં પહેલું આવે છે હેતુઓની સ્પષ્ટતા. બીજું જોઈએ કાર્યોની યાદી. વ્યવસ્થા તંત્રની રચના કરવા માટે પહેલા હેતુઓ સ્પષ્ટ કરવામાં આવે છે. હેતુઓ સ્પષ્ટ થઈ ગયા બાદ શું કરવામાં આવે છે તો કે વ્યવસ્થા તંત્રમાં કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે છે. હેતુઓ નક્કી કરી ગયા કે આપણે 20% વેચાણ વધારે કરવાનું છે તો વેચાણ વધારે કરવું પડશે એટલે આપણે ઉત્પાદન વધારે કરવું પડશે. તેના માટે નાણાંની વધારે જરૂર પડશે, કાચા માલની જરૂર પડશે. બરાબર. તો અહીંયા આગળ બધા જ વિભાગો આવી ગયા કે ભાઈ આપણે જ્યારે 20% વેચાણમાં વધારો કરવાનો છે તો 20% વેચાણ વધારે કરવાનું, તો 20% ઉત્પાદન વધારે કરવાનું, 20% ઉત્પાદનની સાથે કાચા માલની 20% ખરીદી વધારે કરવાની. એટલે ખરીદ વિભાગ આવી ગયો ત્યાં આગળ. હવે 20% વધારે ખરીદી કરીશું તો નાણાંની જરૂરિયાત ઊભી થશે તો નાણાકીય વિભાગ આવી ગયો અને આ બધી બાબતો માટે અંદાજપત્ર તૈયાર કરવું પડશે એટલે કે હિસાબી વિભાગ આવી ગયો. બરાબર.
એટલે બધા વિભાગ ક્યાંય ને ક્યાંય જોડાયેલા છે, એટલે સૌથી પહેલા કયો વિભાગ કયો કાર્ય કરશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. કેમ એવું કરવામાં આવશે? જો યાદી તૈયાર કરેલી હશે વ્યવસ્થા તંત્રની રચના કરતી વખતે, સેકન્ડ પગથિયું છે કાર્યોની યાદી, તો યાદી તૈયાર કરેલી હશે તો ખાલી આપણે પછી એ કાર્યને વિભાજન કરવાનું રહેશે કે આ કાર્ય તમારે કરવાનું છે, આ કાર્ય આ વિભાગને કરવાનું છે. એટલે એક ત્યાં આગળ વસ્તુ સરળ બની જશે. કાર્યોની યાદી બની ગઈ હશે તો આપણને બધાને કાર્ય વહેંચવામાં સરળતા રહેશે. આપણને ખબર પડશે કે કોણે કોણે કેટલું કાર્ય કરવાનું છે, કયા વિભાગે કેટલું કાર્ય કરવાનું છે, તેની સ્પષ્ટતા પહેલેથી થઈ જશે. બરાબર. પૂરતી વિચારણા કર્યા બાદ કાર્યનું વિભાજન કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય રહી ના જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે. વ્યવસ્થાપક જ્યારે કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે છે ત્યારે કોઈ કાર્ય રહી ના જાય અને કોઈ કાર્ય બે વખત લખાવી ના જાય, એટલે કે વ્યવસ્થા તંત્રની રચના વખતે બે વખત તેને એ કરવામાં ના આવે, બે વ્યક્તિઓને બધે વહેંચવામાં ના આવે અથવા બેવડાઈ ના જાય, તે પણ જોવું મહત્વનું છે. એની પણ ખાસ કાળજી લેવામાં આવે છે. તેથી કાર્યોની યાદી કર્યા બાદ તેના પર પૂરતી વિચારણા બાદ કાર્યની આખરી વિભાજન થવું જોઈએ. પહેલા આપણે જો કાર્યની યાદી તૈયાર કરી દીધેલું હશે તો કાર્યની વિભાજન કરવામાં આપણને સરળતા રહેશે. કોને કેટલું કાર્ય આપવાનું છે, કયા વિભાગને કેટલું કાર્ય આપવાનું છે, તે યાદી મુજબ આપણે સરળતાથી આપી શકીએ છીએ. એટલે સેકન્ડ પ્રક્રિયા છે કાર્યોની યાદી. હવે આપણે જોઈએ ત્રીજી પ્રક્રિયા, કાર્યોનું વિભાગીકરણ. હવે અહીંયા આપણે જોયું કે કાર્યોની યાદી બની ગઈ, બરાબર, અને એની પર પૂરતી વિચારણા પણ થઈ ગઈ. હવે પૂરતી વિચારણા થઈ ગઈ એટલે કાર્યોનું વિભાગીકરણ પછી કરવામાં આવશે. એટલે કે ખરીદ વિભાગનું જે કાર્ય હશે કે કાચા માલનું 20% વધારે ખરીદી કરવાની છે તો ખરીદ વિભાગને આપશે એનું કાર્ય. વેચાણ વિભાગનું વેચાણ કરવાનું છે, તેના માટે માર્કેટિંગ, જાહેરાત કેવી રીતે કરવી, કેવી રીતે ગ્રાહકોને આકર્ષવા, બધું કાર્ય કોને આપશે? વેચાણ વિભાગને આપશે. હિસાબી વિભાગને તો કે આ બધી બાબતો માટે નાણાંની જરૂર ઊભી થશે, એટલે કે અંદાજપત્ર તૈયાર કરવામાં આવશે. એ કોણ કરશે? તો કે હિસાબી વિભાગ કરશે. એટલે કાર્યોની યાદી નક્કી કર્યા બાદ કાર્યોનું વિભાગીકરણ કરી દેવામાં આવે છે. કેવી રીતે વિભાગીકરણ કરવામાં આવે છે? તો કે વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર એકમનું કદ કેવું છે, નાના કદનું એકમ છે, મોટા કદનું એક એકમ છે, એ પ્રમાણે વહેંચવામાં આવશે. ભૌગોલિક વિસ્તારના આધારે, ભૌગોલિક વિસ્તારના આધારે કે કયા રાજ્યમાં કેવી આબોહવા છે એના ભૌગોલિક વિસ્તારના આધારે આપવામાં આવશે. કાર્ય અનુસાર એટલે કે કોને કયું કાર્ય વધારે કરતા ફાવે છે, કયા વ્યક્તિ પાસે એ કાર્યનું વધારે જ્ઞાન છે, એ કાર્યમાં કેવું નિષ્ણાત છે, એવી રીતે કાર્યોનું વહેંચણી કરવામાં આવશે. એટલે વિભાગીકરણ કરવામાં આવશે. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનમાં વહેંચી શકાય છે. અને તે જ રીતે કાર્ય અનુસાર વેચાણ વિભાગના વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય, વિતરણ કાર્ય વગેરે બાબતો આધારે વિભાગીકરણ કરી શકાય છે. અહીં આગળ ઉદાહરણ શું લીધું છે કે કોઈ ધંધા કે એકમ બહુ મોટા પાયા પર સ્થાપેલું છે, બરાબર, તો કે એની વહેંચણી કેવી, વિભાગીકરણ કેવી રીતે કરવામાં આવશે? તો કે પૂર્વ વિભાગે એટલું કાર્ય કરવાનું છે, પશ્ચિમ વિભાગે પશ્ચિમ ઝોન એટલું કાર્ય કરવાનું છે, પછી ઉત્તર વિભાગે એટલું કાર્ય કરવાનું છે, બરાબર. એ રીતે કાર્યની વહેંચણી કરવામાં આવે છે. અને જો કાર્ય અનુસાર હોય તો આપણે અહીંયા જોયું કે 20% નફો આપણે 20% વેચાણ આપણે વધારવાનું છે, તો કે વેચાણ વિભાગને કામ આપવામાં આવે છે કે વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય કરવું, વિતરણ કાર્ય કરવું, બધી બાબતોનું વિભાગીકરણ કરવામાં આવે છે કે કોણ કયું કાર્ય કરશે. એટલે કે કાર્યોના વિભાગીકરણમાં ખરીદ, વેચાણ વિભાગ, પછી હિસાબી વિભાગને કાર્યોની વહેંચણી કરવામાં આવે છે, જેના કારણે કાર્ય કરવામાં સરળતા રહી શકે. હવે આપણે જોઈએ ચોથું, વિભાગીય હોદ્દા અને લાયકાતો નક્કી કરવી. હવે આપણે કાર્યની વહેંચણી કરી દીધી, બરાબર. કાર્યની વહેંચણી કરી દીધી બાદ ધારો કે જે વેચાણ વિભાગ છે તો વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારીની નિમણૂક કરવી પડે. તો શું વેચાણ વિભાગમાં કેટલા બધા કર્મચારીઓ હશે? તો એ બધા કર્મચારીઓને જવાબદારી આપી દેવામાં આવશે નહીં. તો એના માટે એક વેચાણ અધિકારીની નિમણૂક કરવામાં આવશે, તેમની લાયકાત અને તેમને હોદ્દો આપવામાં આવશે. પહેલા એમની લાયકાત જોવામાં આવશે કે એમનામાં લાયકાત શું છે, એમના કૌશલ્ય શું છે, તે વેચાણ અધિકારી બનવાના લાયક છે કે નહીં. પહેલા એમની લાયકાત જોવામાં આવશે, પછી તેને વિભાગીય હોદ્દો આપવામાં આવશે. એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ કે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારીની નિમણૂક કરવી. કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ
વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાત નક્કી કરવામાં આવે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દા કે સ્થાન ઊભા કરવા કાર્ય આ તબક્કે કરવામાં આવે છે. કેમ એવું કરવામાં આવે છે? તો કે જે વેચાણ અધિકારી હશે તેને 20% વેચાણમાં વધારો કરવાનો છે. તો એની પાસે લાયકાત હશે, એની પાસે નવી નવી આઈડિયા હશે, નવી નવી ટેકનોલોજીને સમજવાની શક્તિ હશે, કૌશલ્ય હશે, જેના કારણે તે નવી નવી આઈડિયા ધંધાકીય એકમમાં વાપરી અને આપણું 20% વેચાણ અથવા તો 20% વેચાણ નફો આપણો વધારી આપે છે. એટલા માટે તેમને લાયકાત પહેલાં જોવામાં આવે છે, પછી તેમને હોદ્દો આપવામાં આવે છે અને ત્યારબાદ કાર્ય કરવામાં આવે છે. હવે આપણે જોઈએ 5 સત્તા અને ફરજોની સોંપણી. વિભાગીય હોદ્દા પેટા વિભાગીય હોદ્દાને લાયકાતો નક્કી કર્યા બાદ દરેક વિભાગ અધિકારી તેમની ફરજોની સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તા સોંપણી કરવી જોઈએ. શું કરવું જોઈએ? તો કે અહીંયા વેચાણ વિભાગની જિમ્મેદારી વેચાણ અધિકારીને આપી દીધી, પણ એની સાથે સાથે તેને સત્તા પણ આપવી જોઈએ. એને સત્તા એટલા માટે આપવી જોઈએ કે જ્યાં સુધી તે સત્તા તેની પાસે હશે નહીં, જ્યાં સુધી તેની પાસે કોઈ ફરજ હશે નહીં, ત્યાં સુધી તે નીચેના કર્મચારીઓ પાસે વ્યવસ્થિત રીતે કાર્ય લઈ શકશે નહીં. જો એમની પાસે સત્તા હશે કે તેઓ કડકાઈથી અથવા તો પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને કર્મચારીઓ પાસેથી સારું કાર્ય કરાવી શકે, એટલા માટે સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. અને જે વેચાણ અધિકારી હોય છે તે કોને જવાબદાર રહેશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. વેચાણ અધિકારી હશે તેના ઉપર બી તેને જવાબ આપવાનો હોય છે, એટલે કે તેને સંચાલકોને જવાબ આપવાનો છે, સીઈઓને જવાબ આપવાનો હોય છે. એટલે અહીંયા કીધું છે કે કોને જવાબદાર રહેશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. પહેલા તેમને સત્તા આપવામાં આવે છે. સત્તા એટલા માટે આપવામાં આવે છે કે તેમના હાથ નીચે કામ કરતા કામદારોને સારી રીતે કામ કરાવી શકે તેના માટે એ લોકોને સત્તા આપવામાં આવે છે. અને વેચાણ અધિકારી હોય છે તેની ઉપર પણ એ કોને જવાબદાર હોય છે એની પણ એક સ્પષ્ટતા પહેલેથી કરવામાં આવે છે, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર છે તેની સ્પષ્ટતા થાય છે. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ તબક્કે ખૂબ જરૂરી છે. સત્તા અને જવાબદારીનું પ્રમાણ યોગ્ય રીતે. ઘણી વખત શું થાય છે કે અધિકારીઓને જો સત્તા આપી દેવામાં આવેલી હોય તો તેનો દુરુપયોગ કરે છે. કર્મચારીઓ પર તેમને પોતાની ઢોંસ જમાવે છે, એમના પાસે વધારાનું કાર્ય કરાવે છે. એ પણ ના થાય તે પણ જોવાની જવાબદારી સંચાલકોની રહેલી છે. એ પણ વ્યવસ્થા તંત્રમાં જોવામાં આવે છે. હવે આપણે જોઈએ 6 આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્રની રચનામાં 6 આવે છે આંતર સંબંધોની સ્થાપના. ધંધાકીય એકમની અંદર જ્યારે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે ત્યારબાદ સત્તા અને જવાબદારી એટલે કે સત્તા અને ફરજોની સોંપણી કરી દેવામાં આવે. ત્યારબાદ જે ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ રહેલા છે, જે કામદારો રહેલા છે, જે ફોરમેનો રહેલા છે, એ બધાની વચ્ચે સારા આંતર સંબંધો સ્થપાય તે પણ જોવાનું કામ વ્યવસ્થા તંત્રનું છે. એટલે કે એ પણ વ્યવસ્થા તંત્રની રચના કરતી વખત ધ્યાનમાં લેવામાં આવે છે. કેમ ધ્યાનમાં લેવામાં આવે છે કે જ્યાં સુધી ધંધાકીય એકમમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ વચ્ચે સારા સંબંધ નહીં હોય, સુમેળભર્યા સંબંધ નહીં હોય, ત્યાં સુધી એ લોકો સારી રીતે કાર્ય કરી શકશે નહીં. એટલે અહીંયા શું કીધું છે કે સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે કે ઉપરના અધિકારીથી નીચેના અધિકારીને જે પણ એ આપવામાં આવે, સૂચના આપવામાં આવે તેને અથવા સત્તા સોંપણી કરવામાં આવે તેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તાની સોંપણી વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. વિકેન્દ્રીકરણ એટલે કે સંચાલકો વિભાગીય અધિકારીઓને કામ આપે, વિભાગીય અધિકારી કામદારોને ફોરમેનોને કામ આપે. એટલે આ શું થયું? ક્રમશઃ લાઇનસર કામ આપવામાં આવે એટલે કે સત્તા વિકેન્દ્રીકરણ, સત્તાની સોંપણીનું વિકેન્દ્રીકરણ થયું કહેવાય. જેના કારણે સંચાલકો વિભાગીય અધિકારીને કામ આપશે એટલે કે સંચાલકોને વિભાગીય અધિકારીઓ વચ્ચે સંબંધ સ્થપાશે અને જે વિભાગીય અધિકારીઓ છે તે કામદારોને કામ આપશે એટલે કે કામદારો અને વિભાગીય અધિકારી વચ્ચે પણ સંબંધો સ્થપાશે અને તે સંબંધ સુમેળભર્યા હોવા જોઈએ, સંવાદિતા ભર્યા હોવા જોઈએ, જેના કારણે ધંધાકીય એકમમાં કાર્ય સફળતા મુજબ કરી શકાય છે. એટલે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયામાં તબક્કામાં 6 છે આંતર સંબંધોની સ્થાપના.
હવે આપણે જોઈએ 7મું, વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. હવે આપણે જોઈ લીધું કે હેતુઓની સ્પષ્ટતા થઈ ગઈ, પછી કાર્યોની યાદી બની ગઈ, કાર્યોનું વિભાગીકરણ થઈ ગયું, વિભાગીય હોદ્દા અને લાયકાત પણ નક્કી થઈ ગઈ, સત્તા અને ફરજોની સોંપણી પણ થઈ ગઈ, આંતર સંબંધો પણ સ્થપાઈ ગયા. બરાબર. તો આ બધી બાબતોનો એક નકશો તૈયાર કરવો જોઈએ. અહીંયા આગળ આ વસ્તુ સ્પષ્ટતા થઈ ગઈ કે કયું કાર્ય કોણ કરશે, કયા હેતુ મુજબ કાર્ય કરવાનું છે, કાર્યોની યાદી, કાર્યોનો વિભાગ પણ થઈ ગયા, હોદ્દા પ્રમાણે કાર્ય બી વહેંચાઈ ગયા, સત્તા અને ફરજો પણ વહેંચાઈ ગઈ. તો હવે શું કરવામાં આવશે? તો અહીંયા શું કીધું છે કે વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ અથવા નકશો તૈયાર કરવો જોઈએ. ધંધાકીય એકમમાં જેટલા પણ કર્મચારીઓ કે અધિકારીઓ છે તે પોતે કઈ જગ્યા પર છે અને પોતે કયું કાર્ય કરવાના છે તે માટે સ્પષ્ટ હોવા જરૂરી છે. તો તેના માટે શું કરવાનું? તો કે એ વ્યવસ્થા તંત્ર જે બનાવેલું છે તેનું એક આકૃતિ પ્રમાણેનું એક ચાર્ટ બનાવવાનું, આકૃતિ બનાવવાની, અને એ આકૃતિ બનાવ્યા બાદ એકમના ધંધાકીય એકમની અંદર નોટિસ બોર્ડ પર તે નકશો મૂકવો જોઈએ, જેથી જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે તે પોતાના હોદ્દા, સ્થાન અને પોતે કયું કાર્ય કરવાના છે તે માટે સ્પષ્ટ રીતે તૈયાર થઈ શકે. બરાબર. તો આજે આપણે જોયું વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. તો એની અંદર પહેલા આપણે હેતુ નક્કી કરવો પડે છે. હેતુની સ્પષ્ટતા કરવી પડે છે કે આપણે કયા હેતુ પર કાર્ય કરવાનું છે. હેતુ નક્કી થયા બાદ કાર્યોની યાદી તૈયાર કરવાની છે કે વ્યવસ્થા તંત્રમાં કયું કાર્ય કોણ કરશે, પછી કયા વિભાગને કયું કાર્ય આપવાનું છે. ત્રીજું છે કાર્યોનું વિભાગીકરણ. કાર્યોની યાદી બની ગઈ ત્યારબાદ કાર્યોનું વિભાગમાં વહેંચણી કરી દેવાની છે કે ખરીદ વિભાગને આ કાર્ય કરવાનું છે, વેચાણ વિભાગને આ કાર્ય કરવાનું છે, હિસાબી વિભાગને આ કાર્ય કરવાનું છે. બરાબર. ત્યારબાદ વિભાગમાં કાર્યની વહેંચણી થઈ ગયા બાદ વિભાગીય અધિકારીઓની લાયકાત પ્રમાણે નિમણૂક કરવાની છે. ધારો કે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારીની નિમણૂક. હવે એ લોકોની લાયકાત પ્રમાણે નિમણૂક થઈ ગયા બાદ તેમને 5મું સત્તા અને ફરજોની સોંપણી કરવાની છે. તેમના હોદ્દા મુજબ તેમની સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની છે. ત્યારબાદ જોવાનું છે કે જે સત્તા અને જવાબદારીની સોંપણી થઈ છે તેના દ્વારા આંતર સંબંધોની સ્થાપના થવી જોઈએ. આંતર સંબંધોની સ્થાપનાના કારણે ધંધાકીય એકમનું વાતાવરણ ખૂબ જ સારું રહેશે, જેના કારણે આપણે સારી રીતે કાર્ય કરી શકીશું. અને છેલ્લું આવશે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો જોઈએ. વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરેલો હશે અને જો નોટિસ બોર્ડ પર મૂકેલો હશે તો જે ધંધાકીય એકમની અંદર કર્મચારી કામદારો હશે તે ચાર્ટ અને આકૃતિ દ્વારા તે લોકો સમજી શકશે કે પોતે કયું કાર્ય કરવાનું છે, પોતે કયા સ્થાન પર છે, પોતે કયા હોદ્દા પર છે, તે બાબતનો તેમને ખ્યાલ આવી શકશે. તો આજે આપણે જોયું વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા.